ચટણી છે ને અને આમ માટીમાં શેકે છે ને, માટીમાં શેકેલી છે. ગુડ મોર્નિંગ, જોહાર, નમસ્કાર. હું છું દીક્ષિત અને તમે જોઈ રહ્યા છો દીક્ષિત ડામોર વ્લોગ્સ. સવારમાં સૂર્યોદય થાય છે અને સામે વાદળાની અંદર સુરત દાદા ક્યાંક છુપાઈ ગયા છે. સામે કોઈ શોરૂમ છે, સેકન્ડ હેન્ડ કારોનો છે મારા ખ્યાલ. સેકન્ડ હેન્ડ ગાડીઓ વેચાય છે અને રસ્તો જુઓ, કઈ બસ જાય છે ખબર નહીં. પાછળનો રસ્તો કંઈક આવો છે, સુમસામ. મોર્નિંગનો પહોર આગળ જઈને મળીએ. આ બાજુ ટ્રેક્ટરનો કોઈ શોરૂમ છે, મહિન્દ્રાનો. ગુડ મોર્નિંગ, જોહાર, નમસ્કાર. હું છું દીક્ષિત અને તમે જોઈ રહ્યા છો દીક્ષિત ડામોર વ્લોગ્સ. મારી પાછળ જે દેખાય છે ને, કેટલી સરસ મજાની સ્કૂલ દેખાય છે. એનું નામ તમને બતાવું, ટ્રિનિટી આવું કંઈક નામ છે. સરસ મજાનું ગાર્ડન છે. અરે હું ચાલતા આટલે પહોંચ્યો છું. સામે કોઈ પ્રાઇવેટ, જેમ જીબી હોય છે ને, આઈ થિંક ટોરેન્ટ ટાઈપની કોઈ પ્રાઇવેટ અહીંયા જીબી મતલબ પાવર સપ્લાય કરે છે. આ સાઈડનો વિસ્તાર પણ ધીરે ધીરે તલોદનો ડેવલપ થઈ રહ્યો છે. આપણે વોકિંગ કરતાં આટલે બધે પહોંચ્યા છીએ. ફરીવાર હવે આગળ એટલા બધા ડમ્ફરિયા નીકળે છે ને આ રસ્તા પર, વાત જવા દો. ઢગલો બંધ નીકળે છે. આ નદી છે કે શું છે કંઈ ખ્યાલ નથી, પણ ગંદુ પાણી, એટલું ગંદુ પાણી છે આનું. આખી નેર છે. આમ તો જો કે સરસ મજાની નદી બને એવી છે. થોડી આને જો ખબર નહીં, હવે પાણી એકદમ ગંદુ છે. આપણે મસ્ત નાહી ધોઈ લીધું છે. મોર્નિંગનો ટાઈમ છે અને સવારમાં ઉઠો ને એક જાતની મજા બહુ સરસ આવે કે ઠંડો પવન હોય ને, એટલે થોડી વાર ઉઠીને ધાબા પર કે બહાર બેસા હોય ને, 10-15 મિનિટ, અડધો કલાક ક્યાંય નીકળી જાય ને સેજ ખબર નથી પડતી. દેખો મોડાસા વાળો રસ્તો, આમ જવાય બાયડ વાળો રસ્તો. આમ ક્યાં કેટલા લોકો મોડાસા આમ જાય બાયડ. ચા નાસ્તાના બ્રેક માટે અમે ઊભા રહ્યા છીએ. હવે શું ખાવાનું છે? દેખો, તમે બજારમાં લીચી તો દેખી જશે, જે કેટલી મોંઘી મળે અને સેમ લીચી જેવું જ, પણ આપણે દેશીમાં એને આકલા કહીએ. દેખો, તો આની અંદરથી સેમ લીચી જેવું નીકળે. દેખો, સેમ લીચી જેવું જ હોય છે. જો તમે લીચી ખાઓ કે આકલા ખાઓ, સેમ ટેસ્ટ. ચટણી છે ને અને
આમ માટીમાં શેકે છે ને? માટીમાં શેકેલી છે.